યસ, તો આપણે છેલ્લા લેક્ચરમાં JEE લેવલ 1ના MCQ નંબર 57 ડિસ્કસ કર્યો હતો. સો JEE લેવલ 1માં હતા આપણે. હવે MCQ નંબર 58 એ 58 ડિસ્કસ કરતાં પહેલાં મેં વાત કરી હતી કે આપણે એક નવો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે, સંમિત તફાવત ગણ. તો એને આપણે જરા વ્યાખ્યાયિત કરીએ, એમનો એમાં ઉપયોગ થાય છે, જે ટેક્સ્ટ બુકમાં આ મુદ્દાની ચર્ચા કરેલી નથી. વ્યાખ્યા: કોઈ પણ ગણ A અને B માટે ગણ A અને Bના સંમિત તફાવત ગણને A ડેલ્ટા B, નાનો એવો ત્રિકોણ, એને આપણે વાંચીશું ડેલ્ટા A ડેલ્ટા B વડે દર્શાવાય છે અને નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. કઈ રીતના વ્યાખ્યાયિત થશે? તો કે A ડેલ્ટા B બરાબર Aમાંથી Bની બાદબાકી કરો એટલે A ઓછા B, અને Bમાંથી Aની બાદબાકી કરો એટલે B ઓછા A. તો Aમાંથી B બાદ કરો અને Bમાંથી A બાદ કરો. જસ્ટ અ સેકન્ડ. તો Aમાંથી B બાદ કરશું અને Bમાંથી A બાદ કરશું અને પછી બંનેનો યોગગણ લઈ લો. તો આ એ તમારો A અને Bનો સંમિત તફાવત ગણ થયો. આ મુજબ એ વ્યાખ્યાયિત થાય છે. અચ્છા, હવે આને જો તમે વેન આકૃતિમાં જોશો તો એ કંઈક આવું થયો. આ ગણ A છે અને આ ગણ B છે. તો Aમાંથી B બાદ કરો એટલે આ Aમાંથી Bનો ભાગ, એટલે જે છેદગણવાળો ભાગ છે એ બાદ થશે એટલે આ ભાગ આવશે. તો આ ભાગ જે મળ્યો મને એ મળ્યો A ઓછા B. Bમાંથી A બાદ કરો એટલે આ જે B છે એમાંથી Aનો ભાગ કાઢો એટલે છેદગણ વાળો ભાગ નીકળી ગયો એટલે આ ભાગ આવશે. તો આ થયો તમારો B માઇનસ A. તો આ જે શેડેડ ભાગ થયો એ બંનેનો યુનિયન, એટલે અત્યારે જે દેખાય છે આકૃતિમાં એ તમારો થયો A ડેલ્ટા B. હવે આને તમે જોઈ શકો છો, આ ખરેખર શું છે? તો કે આ A યોગ Bમાંથી A છેદ B બાદ કરી નાખ્યો એવું થયું. એટલે હું અહીંયા એક રિમાર્ક તરીકે લખું છું, રિમાર્ક, કે કોઈ પણ ગણ A અને B માટે આ A ઓછા B યોગ B ઓછા A આના બરાબર શું થશે? A યોગ B માઇનસ A છેદ B. A યોગ Bમાંથી A છેદ B કાઢી નાખો, આ બંને સરખું જ થશે. આને તમે સાબિત પણ કરી શકો, પણ હું અત્યારે એને સાબિત નથી કરતો, પણ આ હું તમને હોમવર્કમાં આપું છું કે આ તમે સાબિત કરો. આના બરાબર આ થાય. જો તમે આ સાબિત કરી દો છો તો આપણને આ પહેલી નોંધ થઈ. આ તમારે સાબિત કરવાનું છે. તો બીજી નોંધ આવી બનશે કે આ A ડેલ્ટા B બરાબર તો શું થાય? A ડેલ્ટા B બરાબર આપણે વ્યાખ્યાયિત કર્યું છે, પણ આના બરાબર તો આ થાય છે. તો A ડેલ્ટા B બરાબર શું સાબિત કરો? A યોગ B માઇનસ A છેદ B. મતલબ કે A ડેલ્ટા Bની બે વ્યાખ્યા મળી આપણને. એક તફાવત ગણના યોગગણ તરીકે અને બીજું યોગગણ અને છેદગણના તફાવત ગણ તરીકે. તો આ થયું તમારું A ડેલ્ટા B. કોઈ પણ બે ગણ આપેલા હોય તો તમે એનો A ડેલ્ટા B આવી રીતે શોધી શકો. આ સૂત્રનો ઉપયોગ કરો અથવા આ સૂત્રનો ઉપયોગ કરો. આની ચર્ચા આપણે ટેક્સ્ટ બુકમાં કરેલી નથી, કારણ કે આ ટેક્સ્ટ બુકમાં તફાવત ગણ આપેલો નથી, પણ JEE માટે આપણે આની ચર્ચા કરીશું. તો આના પરનો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 58. તો એ આપણે જોઈએ. તો MCQ નંબર 58. એ બરાબર આપ્યું છે 1 2 3 4 5
અને બી બરાબર આપ્યા છે 1356 1356. તો એ ડેલ્ટા બી બરાબર ખાલી જગ્યા 4 ઓપ્શન્સ આપ્યા છે. આપણે ઓપ્શન્સ નથી લખતા, આપણે સીધું કેલ્ક્યુલેશન જ કરીએ અને જોઈએ શું થાય છે. તો એ ડેલ્ટા બી બરાબર શું થશે? તો કે એ યોગ બી માઇનસ એ છેદ બી. આ સૂત્ર પણ વાપરી શકાય અને એ માઇનસ બી યોગ બી માઇનસ એ પણ વાપરી શકાય. હું આ વાપરું છું. તો એ યોગ બી શું થશે? એ આ છે ને બી આ છે. તો 1 2 3 4 5. ચલો યોગગણ લખું છું. તો પહેલાં આ લખી નાખ્યા, પછી 1 આવી ગયો છે, 3 આવી ગયો છે, 5 આવી ગયો છે, 6 બાકી છે એટલે 6 માઇનસ એ છેદ બી. એ અને બીમાં સામાન્ય શું છે? તો કે 1 સામાન્ય છે, 2 નથી સામાન્ય, 3 સામાન્ય છે અને 5 સામાન્ય છે. તો 1 3 અને 5. હવે આ ગણમાંથી 1 3 5 ને કાઢી નાખો તો 1 નીકળી જશે, 3 નીકળી જશે, 5 નીકળી જશે એટલે વધ્યા 2 4 અને 6. તો મને એ ડેલ્ટા બી મળે છે 2 4 અને 6. તો જે તમારો ઓપ્શન છે પ્રોબ્લેમ નંબર 58માં 2 4 6 એટલે કે આ તમારો બી ઓપ્શન છે. બી ઇઝ ધ આન્સર. ઓકે, હવે 59માં પૂછ્યું છે તમને એ બરાબર આપ્યું છે એ બી સી ડી ઈ અને બી બરાબર આપ્યું છે સી ડી ઈ એફ અને પ્રશ્ન પૂછ્યો છે એ માઇનસ બી યોગ બી માઇનસ એ કેટલા થશે? તો આ તમને આવડશે જ કરતાં. એ યોગ બી અને બી માઇનસ એ તમારે જાતે કરવાનો છે. એમાંથી બી બાદ કરો, બીમાંથી એ બાદ કરો, જે આવે બંનેનો યોગ લો અને જે પણ કંઈ આવશે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. યુ ડુ ધીસ ઇન હોમવર્ક. પણ આ તમે જોઈ શકો આ ખરેખર શું પૂછ્યું છે? આ તમારું એ ડેલ્ટા બી જ છે, સમિત તફાવત ગણ જ છે, પણ એ તમારે હોમવર્કમાં કરવાનો છે. યસ. હવે 60મો જે પ્રોબ્લેમ છે એ બરાબર 1 2 3 આપ્યો છે અને બી બરાબર 4 7. તો તમને એનો ક્રોસ પ્રોડક્ટ એ ક્રોસ બી પૂછ્યો છે. એ ક્રોસ બી. આ પ્રોબ્લેમને હું સ્કીપ કરું છું કારણ કે આ કાર્તેજીય ગુણાકાર કહેવાય છે. બે ગણનો કાર્તેજીય ગુણાકાર, એની ચર્ચા આપણે વ્યાખ્યાયિત કરીને ડિટેલમાં જ કરશું આગળ જતાં. એટલે અત્યારે હું આ પ્રોબ્લેમ સ્કીપ કરું છું. સો યુ સ્કીપ ઇટ. યસ. હવે 61મો અને 62મો પ્રોબ્લેમ તમે જાતે કરી શકશો. આપણે હવે પ્રોબ્લેમ નંબર 63 પર જઈએ. 63. પ્રોબ્લેમ નંબર 63. n ઓફ u બરાબર 20, n ઓફ a બરાબર 12, n ઓફ b બરાબર 19, સોરી b બરાબર 9, n ઓફ a છેદ b બરાબર 4. તો n ઓફ a યોગ b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સોરી આ મેં કેટલામાં કરું છું? 63. યુ એન ઓફ યુ 20, એ એન ઓફ એ 12, એન ઓફ બી 9, એન ઓફ એ ઇન્ટરસેક્શન બી 4 હોય તો એન ઓફ એ યોગ બી હોલ ડેશ કેટલા? અને અહીંયા યુ સાર્વત્રિક ગણ છે. યુ તમને આપ્યો છે સાર્વત્રિક ગણ. અચ્છા, તો આ એન ઓફ મારે જોઈએ છે એ યોગ બી હોલ ડેશ. તો આના બરાબર થશે એન ઓફ યુ માઇનસ એન ઓફ એ યોગ બી. કારણ કે આપણને આ સૂત્ર ખબર છે કે એન ઓફ એ ડેશ બરાબર, અચ્છા એ વાપરો છે તો હું અહીંયા બીજો કંઈક સંકેત વાપરું. દાખલા તરીકે એન ઓફ ઓકે ફાઇન એ ઇઝ એ ડેશ બરાબર એન ઓફ યુ માઇનસ એન ઓફ એ. આ આપણું સૂત્ર છે કે કોઈ ગણના પૂરક ગણમાં કેટલા ઘટકો છે એ જાણવું હોય તો સાર્વત્રિક ગણના ઘટકોમાંથી ગણના ઘટકો બાદ કરો. એટલે એ યોગ બી ડેશ એટલે એ યોગ બીના પૂરક ગણમાં કેટલા ઘટકો હશે? તો કે સાર્વત્રિક ગણમાંથી એ યોગ બીના ઘટકો બાદ કરો. તો હવે આના બરાબર થશે એન ઓફ યુ માઇનસ આનું સૂત્ર છે એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી. તો યુમાં કેટલા ઘટકો આપ્યા છે? 20 માઇનસ એમાં કેટલા આપ્યા છે? 12, બીમાં 9 અને એ છેદ બીમાં 4. તો 20 ઓછા 12 ને 9
21 ઓછા 4 એટલે આ કેટલા થયા? 21માંથી અહીંથી એમ ડાયરેક્ટ એમ કરી શકતા હતા, આ 5 વિધા 12 ને 5 17 એટલે આ થયા 3. તો એ યોગ બીના ડેશમાં કેટલા ઘટકો આવશે? 3 ઘટકો આવશે. તમને જે પ્રોબ્લેમ નંબર હતો આપણો 63 એમાં ઓપ્શન નંબર એ ઓપ્શન તમારો જવાબ થયો. યસ. એવી જ રીતના તમને પ્રોબ્લેમ નંબર 64 પૂછ્યો છે. પ્રોબ્લેમ નંબર 64 જોઈએ. 64માં યુમાં છે તમને 700 ઘટકો આપ્યા છે. ચલો લખીએ અને વ્યવસ્થિત. પ્રોબ્લેમ નંબર 64, n of u 700, n of a 200, n of b 300 અને n of a intersection b 100. તો n of a dash છેદ b dash આમાં કેટલા ઘટકો હશે? આ પ્રશ્ન છે. તો જોઈએ શું થાય છે. અચ્છા, તો સીધું કેલ્ક્યુલેટ કરીએ. n of a dash છેદ b dash, તો આને હું લખી શકું n of a યોગ b હોલ ડેશ લખાય કે નહીં? શું વાપર્યું આપણે? દ મોર્ગનનો નિયમ. બંનેનો ડેશ છે, કોમન ડેશ કર્યો, છેદના યોગ થઈ ગયા. તો આ મેં વાપર્યું દ મોર્ગનનો નિયમ. તો આ ડેશ આવ્યું, તો આ ફરીથી પાછું n of u માઇનસ n of a યોગ b. હમણાં જે આગળના એક્ઝામ્પલમાં જે વાપર્યું હતું એ પૂરક ગણમાં કેટલા ઘટકો હોય? તો સાર્વત્રિક ગણમાંથી ગણના ઘટકો બાદ કરો. તો n of u માઇનસ આ થશે n of a પ્લસ n of b માઇનસ n of a છેદ b. તો યુમાં કેટલા ઘટકો આપ્યા છે? 700. એમાં ઘટકો આપ્યા છે 200, બીમાં 300 અને છેદમાં 100 એ બાદ. એટલે થયા 700 માઇનસ 100 બાદ કરું એટલે 200 ને 200 400 એટલે કુલ થયા 300. તો 64 નંબર બી જવાબ આવશે. સોરી, બી નહીં પણ સી ઓપ્શન ઇઝ કરેક્ટ. 65 એ તમને હોમવર્કમાં આપું છું, એ આના જેવો જ છે, તમે કરી શકશો. આપણે 66 જોઈએ. પ્રોબ્લેમ નંબર 66. પ્રોબ્લેમ નંબર 66. કોઈ એક શહેરમાં 20% વસ્તી કાર દ્વારા, 50% વસ્તી બસ દ્વારા અને 10% વસ્તી કાર અને બસ બંને દ્વારા મુસાફરી કરે છે. તો કેટલી વસ્તી કાર અથવા બસ દ્વારા મુસાફરી કરે? કોઈ એક શહેરમાં 20% વસ્તી કાર દ્વારા, 50% વસ્તી બસ દ્વારા, 10% વસ્તી બંને દ્વારા મુસાફરી કરે છે. તો પ્રશ્ન એ છે તો કેટલી વસ્તી કાર અથવા બસ દ્વારા મુસાફરી કરે? અને તમને ઓપ્શન્સ આપ્યા છે એ પર્સન્ટેજમાં છે, ટકામાં જ છે. ઓકે, આવો જ્યારે ટકાવાળો પ્રશ્ન પૂછાય કે તમને જે ઇન્ફોર્મેશન માહિતી છે એ ટકાના સ્વરૂપમાં આપેલી, આટલા ટકા, ત્યારે હંમેશા તમે એવું એક માની શકો કે કુલ સંખ્યા 100 છે, બરાબર? તો જે ટકા આપ્યા છે એ 20 સમજી શકો. કુલ સંખ્યા 100 હોય તો 20%, 100ના 20% કેટલા? 20. 100ના x% કેટલા થાય? તો કે x. એટલા માટે આપણને ઇઝી પડે. 50% બસ દ્વારા, એટલે 100 વ્યક્તિમાંથી 50 વ્યક્તિ બસ દ્વારા મુસાફરી કરે છે અને 10 બંને. તો આપણે આવી રીતના જોઈએ કે આ આપણી સાર્વત્રિક ગણ છે. આ એ અને બી, એને બદલે હવે આપણે કાર દ્વારા માટે કાર માટે સી રાખીએ અને બસ માટે બી રાખીએ. તો 10% બંને દ્વારા મુસાફરી, એટલે કુલ 100 છે એવું માની લઈએ આપણે. કુલ કેટલા છે? 100. તો કાર અને બસ દ્વારા મુસાફરી કરે એવા 10% એટલે 10. બસ દ્વારા તો કે 50 છે, તો બસ દ્વારા 50 છે તો 10 તો અહીંયા આવી ગયા એટલે અહીંયા 40 આવશે.
અને કાર દ્વારા 20% છે તો 10 તો અહીંયા છે એટલે અહીંયા આવશે 10. તો 40 ને 10 50 ને 10 60. તો 40 અને કુલ છે 100. સાર્વત્રિક ગણ છે એમાં આપણે યુમાં 100 સભ્યો લઈએ છીએ. 40 50 ને 60. તો હજી બાકીના બધા 40. તો એ 40 અહીંયા હશે કે જે કાર અને બસ બેમાંથી એક દ્વારા પણ મુસાફરી નથી કરતા. તો આપણો પ્રશ્ન છે તો કેટલી વસ્તી કાર અથવા બસ દ્વારા મુસાફરી કરે? કાર અથવા બસ. કાર અથવા બસ એનો મતલબ શું થયો? કાર એટલે સી, બી એટલે બસ, અથવા એટલે યોગ. તો આવા કેટલા છે? તો 10 ને 10 20 ને 40 60. તો આની સંખ્યા મળશે એન ઓફ કાર અથવા બસ એટલે કે એન ઓફ એટલે કે આ મળશે તમને 60. તો આ છે તમારો 66મો પ્રોબ્લેમ. એનો જવાબ એટલે કે 60 એટલે આપણા 60%. આ બધું ટકામાં છે એટલે આ થયા ટકા. 66. યસ, આ છે તમારો સી ઓપ્શન. યસ, હવે આપણે જોઈએ છે પ્રોબ્લેમ નંબર 67. આ જો તમને થિયોરિટિકલ ડિસ્ક્રિપ્ટિવમાં પૂછ્યું હોય 4 માર્કમાં કે 5 માર્ક્સમાં, તો તમારે ધારો કે સી બરાબર કાર દ્વારા મુસાફરી કરતા વ્યક્તિઓનો ગણ ને એવું લખીને કરવો પડે, પણ આ એમસીક્યુ છે એટલે આપણે સીધા વેન આકૃતિ પરથી જઈએ છીએ. યસ, નેક્સ્ટ પ્રોબ્લેમ છે આપણો પ્રોબ્લેમ નંબર 67. 100 વિદ્યાર્થીઓના વર્ગમાં 55 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા, જ્યારે 67 વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા. 2 વિષયો પૈકી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થનારાની સંખ્યા 100 હોય તો માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થનારાની સંખ્યા કેટલી? ઓકે, તો હું જરા રકમ ટૂંકમાં લખું છું. 100 વિદ્યાર્થીઓના વર્ગમાં વર્ગમાં 55 ગણિતમાં પાસ થયા. સડસઠ વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા. 2 વિષયો પૈકી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થનારાની સંખ્યા 100 હોય. 2 પૈકી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થનારાની સંખ્યા કેટલી છે? 100 હોય. તો માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થનારાની સંખ્યા કેટલી? બરાબર, આ આપણો પ્રશ્ન છે. તો 100 વિદ્યાર્થીનો વર્ગ આપ્યો છે એટલે કુલ છે મારી આગળ યુ તરીકે લઉં તો 100 વિદ્યાર્થીઓ. અહીંયા 2 વિષયની ચર્ચા થાય છે, ગણિત એટલે કે મેથેમેટિક્સ અને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. તો એમ અને પી આપણે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તરીકે લઈએ. તો શું આપ્યું છે? 55 વિદ્યાર્થીઓમાં 100 વિદ્યાર્થીઓના વર્ગમાં 55 ગણિતમાં પાસ થયા એટલે આ જે છે આની અંદર 55 આવશે. આમાં 55 છે. 67 ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા એટલે આટલા ભાગમાં 67 છે. હવે 2 પૈકી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થનારા કેટલા છે? તો કે એ મને આપ્યા છે 100 આપ્યા છે. ઓકે, 100 જોઈએ કેવી રીતના આ થશે. યસ, તો 100 વિદ્યાર્થીઓના વર્ગમાં 55 ગણિતમાં 67 એટલે મને આટલો ભાગ આપ્યો છે. તો અહીંયા કેટલા છે મને ખબર નહીં પડે. આ કુલ 55 છે. આ પીમાં કેટલા આપ્યા છે? 67 આપ્યા છે. તો અહીંયા કેટલા છે મને ખબર નથી. અને 2 પૈકી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થનારા કેટલા છે? 100 છે. તો અહીંથી મને શું ઇન્ફોર્મેશન મળે? અહીંથી મને મળશે એન ઓફ એમ બરાબર 55, એન ઓફ પી બરાબર અહીંથી મને મળે છે 67 અને અહીંથી મને મળે છે એન ઓફ એમ ઇન્ટરસેક્શન પી બરાબર એમ યોગ પી
બે પૈકી ઓછામાં ઓછા એક એટલે મેથ્સ અથવા ફિઝિક્સ એવા કેટલા છે 100. તો આ વસ્તુ મને પહેલાં મળી જશે. તો કેવી રીતના? તો કે n ઓફ m યોગ p બરાબર આપણે શું થશે? n ઓફ m પ્લસ n ઓફ p માઇનસ n ઓફ m છેદ p આ થાય. તો આ મને આપ્યા છે 100, મેથ્સમાં 55, આમાં 67 અને આમાં મને ખબર નથી. તો આને સૂત્રનો કરતા બનાવો m છેદ p ને, તો 67 ને 55 એટલે કેટલા થશે? 7 ને 3 10 ને 2 12, 12 ઓછા 100 એટલે n ઓફ m છેદ p તમને કેટલા મળ્યા? 22. તો હવે આખો પ્રોબ્લેમ સોલ્વ થશે. કેવી રીતે? તો જુઓ, m છેદ p એટલે આ મને 22 મળ્યા, મેથ્સમાં આવે કેટલા છે? 55. તો આ 55 માંથી 22 બાદ કરું એટલે આ મને મળ્યા 33, એટલે આ થયા 33. હવે ફિઝિક્સમાં કેટલા છે? 67. તો 67 કેમ થશે? તો કે 67 માંથી 22 અહીંયા જતા રહ્યા છે, તો આ થયા 5 અને અહીંયા થયા 4 એટલે 45. તો માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થનારાની સંખ્યા કેટલી? તો કે આટલી, માત્ર ભૌતિક વિજ્ઞાનમાં. એ મેથ્સમાં પાછો ન હોવો જોઈએ, આ તો મેથ્સમાંય બતાવે છે. એટલે 45 ઇઝ યોર આન્સર. તો આનો તમારો જે જવાબ આવશે એ આવશે 45. અને એ તમને ઓપ્શન કદાચ હશે કયો છે? લેટ અસ સી. પ્રોબ્લેમ નંબર હતો આપણો આ 67. તો ઓપ્શન ડી ઇઝ ધ આન્સર. ઓપ્શન ડી તમારો જવાબ છે 45. તો આ તો તમારો પ્રોબ્લેમ નંબર 67. Yes, now problem number 68. Problem number 68. 63% અમેરિકનોને ચીઝ પસંદ છે. 63% અમેરિકનોને ચીઝ પસંદ છે. 76% અમેરિકનોને સફરજન પસંદ છે. અને 1% અમેરિકનોને ચીઝ અને સફરજન બંને પસંદ છે. તો તમને ઓપ્શન્સ આપ્યા છે: એ x બરાબર 39, બી x બરાબર 63, સી 24 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 27 અને ડી 39 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 63. તો આ શું હશે? x વિશે પ્રશ્ન પૂછ્યો છે અહીંયા. ઓકે, તો ફરી પાછો અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપણે જોયું તો એ મુજબ અહીંયા જે માહિતી તમને આપી છે, ઇન્ફોર્મેશન, એ પર્સન્ટેજના સ્વરૂપમાં આપી છે. તો પર્સન્ટેજ હોય એટલે આપણે શું સમજશું કે જે પૂરેપૂરા જે ગણ છે એમાં 100% એટલે કે 100 વસ્તુઓ છે, 100 વ્યક્તિઓ છે. અહીંયા અમેરિકનોની ચર્ચા થાય, અમેરિકન વ્યક્તિઓની. તો જુઓ, અને આપણે આમ જોઈ શકીએ, આપણો સાર્વત્રિક ગણ થઈ ગયું કે એમાં કેટલા કુલ વ્યક્તિઓ હશે? 100 વ્યક્તિઓ હશે. એમાં 63% ચીઝ અને સફરજનની વાત થાય છે, તો ચીઝ માટે સી રાખી દઈએ અને સફરજન માટે એ સ્ટેન્ડ ફોર એપલ. તો 63% અમેરિકનોને ચીઝ પસંદ છે, 76% સફરજન પસંદ છે અને x% ચીઝ અને સફરજન બંને. તો આ છેદગણમાં હું x મૂકી દઉં તો આ બંનેને પસંદ છે. ચીઝ કેટલાને પસંદ છે? 63%. તો હવે આપણે કુલ 100 લઈ લીધા એટલે 63 વ્યક્તિઓને ચીઝ પસંદ છે એવું માની શકીએ. તો 63 વ્યક્તિઓને ચીઝ પસંદ છે, પણ એમાં x તો અહીંયા ગણાઈ ગયા છે, તો માત્ર ચીઝ પસંદ હોય એવા કેટલા થયા? 63 - x. અને સફરજન પસંદ છે એવા 76 વ્યક્તિઓ છે, 76% એટલે. તો આ 76 - x માત્ર સફરજન પસંદ હોય એવા. તો આ કંઈક ડાયાગ્રામ થયો. હવે આવા કંઈક x બરાબર 39 જ હશે, x બરાબર 63 જ હશે, કે પછી એક્સની કિંમત 24-27ની વચ્ચે કે આ છે પૂછ્યું છે. તો અહીંયાથી તમે જોઈ શકો કે આ જે 63 - x એટલે કે માત્ર ચીઝ પસંદ કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા કેટલી હોય? તો કે બની શકે કે 0 કે 0 કરતાં મોટી હોય, ઋણ તો ના જ હોય. અને
એવી રીતના 76 માઇનસ એક્સ પણ સફરજન પસંદ કરવાવાળી વ્યક્તિઓની સંખ્યા પણ કેવી હોય? 0 કે 0 કરતાં મોટી હોય. તો અહીંથી મને શું મળશે કે એક્સ કેવા છે? 63 કે 63 કરતાં મોટા છે. અને અહીંથી હું એવું કહી શકું કે એક્સ કેવા છે? 76 કે 76 કરતાં મોટા છે. રાઈટ. તો એક્સ 63 કરતાંય મોટા હોય અને 76 કરતાંય મોટા હોય, અથવા આ હોઈ શકે અથવા આ હોઈ શકે, ઓર. બરાબર. તો એક્સની કિંમત, એક્સ એટલે કે ચીઝ અને સફરજન બંને પસંદ કરતા હોય એવા. તો બંને પસંદ કરતા હોય તો એનો મતલબ શું થયો કે આ જે એક્સની કિંમત છે એ જો 76 કરતાં વધારે હોય, 76 કરતાં મોટી હોય, તો ચીઝ પસંદ કરે એવા તો કેટલા છે? 63 જ છે. તો 63 લોકો જે એવા 63% એવા છે કે જે માત્ર ચીઝ પસંદ કરે છે. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી આવી શકે? 63 આવી શકે. એનાથી તો વધી ના શકે. 76 આવી ગઈ. ધારો કે ચીઝ અને જો એક્સની વેલ્યુ ધારો કે આ હોય તો શું થઈ ગયું? ચીઝ વત્તા સફરજન બંને પસંદ કરતા હોય એવા કેટલા છે? 76 કે 76 કરતાં વધારે. તો એનો મતલબ કે આ ચીઝ પસંદ કરે એવા એટલા તો માત્ર 63 જ છે. તો આ બાકીના જે છે એ આવ્યા ક્યાંથી? તો એનો મતલબ કે આ શક્ય નથી. એનો મતલબ કે એવો થયો કે આ શક્ય નથી. એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 76 આ શક્ય નથી. એટલે એનો મતલબ શું થયો? એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 63. એક ઇન્ફોર્મેશન મને આ મળે છે કે એક્સ લેસ, અચ્છા, અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 63 જુઓ અહીંયા જ છે, એક જ જગ્યાએ છે. તો અહીંથી જ તમારો ડી જવાબ સાચો થઈ જાય છે આમ તો. પણ હવે આ કેમ આવી શકે? સો લેટ અસ સી એ કેવી રીતના આવે છે. તો અચ્છા, હવે આ જે છે આ 63 માઇનસ એક્સ વત્તા એક્સ વત્તા 76 માઇનસ એક્સ, આ જે કુલ છે ચીઝ અથવા સફરજન, એ બધા થઈને શું થશે? એ હંમેશા કેવો હશે? કુલ વ્યક્તિઓ કરતાં તો જેટલા અથવા એના કરતાં ઓછા હશે. બની શકે કોઈ વ્યક્તિ અહીંયા હોય કે જેને બેમાંથી એકેય પસંદ ના હોય, તો આનો સરવાળો કરો તો એ 100 કરતાં નાનો થાય. પણ અહીંયા કોઈ છે જ નહીં કોઈ વ્યક્તિઓ, તો સરવાળો ઇક્વલ ટુ થશે. પણ બધા કરતાં 100 કરતાં તો વધશે નહીં જ. તો આ શું થશે? એક્સ એક્સ કેન્સલ, એટલે 63 પ્લસ 76 માઇનસ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. એટલે આ થયા 6 ને 3 9, 6 2 12 ને 1 13. યસ, 139. અને 100 ને આ બાજુ લઈ આવું છું અને એક્સ સામેની બાજુ ગયા, એટલે શું થઈ ગયું? 39 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. તો મને બે માહિતી મળી, 39 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ અને એક્સ છે મારા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 63. તો 39 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 36. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી, તો હવે આવો જ એક એક્ઝામ્પલ તમને લેવલ 2માં ત્રીજો એક્ઝામ્પલ આપ્યો છે. લેવલ 2નો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. તો ત્રીજા એક્ઝામ્પલમાં શું થાય છે? લેવલ 2નો ત્રીજો એક્ઝામ્પલ, એક સર્વે પ્રમાણે 70% ભારતીયો, પહેલાં તો અહીંયા અમેરિકનોને બદલે ભારતીયો કર્યું છે, અને 63% ને બદલે 70% ભારતીયો ને કેરી પસંદ છે. 62% ને 82% ભારતીયોને સફરજન પસંદ છે. અને જો X% ભારતીયોને કેરી અને સફરજન બંને પસંદ હોય, તો આવા 4 તમને ઓપ્શન્સ આપ્યા છે. તો એના માટે શું? તો હવે એ તમે આની જેમ જ કરી શકશો. સો આ તમારે હોમવર્કમાં કરવાનો છે એક્ઝામ્પલ. બસ ચીઝ સફરજન, ચીઝને બદલે કેરી કર્યું છે અને અમેરિકનને બદલે ભારતીય કર્યું છે, અને અહીંયા આ જે ડેટા છે એ બદલાવ્યા છે. તો એના જેવો જ થશે. તો એ તમારે હોમવર્કમાં કરવાનો થશે. તો પાછા આપણે આવીએ છીએ લેવલ 1ના પ્રોબ્લેમ્સમાં. યસ, તો લેવલ 1માં જોઈએ આપણે
તો છેલ્લે આપણે કર્યો તો લેવલ 1નો 68. 69 તમારે હોમવર્કમાં કરવાનો છે. હું 70 કરાવું છું. 70મો પ્રોબ્લેમ કે જો A B C એ અરિક્ત ગણ હોય તો A માઇનસ બી યોગ B માઇનસ A બરાબર ખાલી જગ્યા. આ શું થશે? સોરી 70મો આ નથી, આ મેં 69ની રકમ લખી નાખી છે. સોરી, હું 70મો આપણે જોવાનો છે. 70. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એમાં પહેલું વિધાન આપ્યું છે A માઇનસ બી બરાબર A માઇનસ A છેદ બી. બીજું આપ્યું છે A બરાબર A છેદ બી યોગ A માઇનસ બી. ત્રીજું આપ્યું છે A માઇનસ બી યોગ C બરાબર A માઇનસ બી યોગ A માઇનસ C. અને ઓપ્શન્સ આપ્યા છે ABCD 1 and 2, B છે 1 and 3, 2 and 3 અને માત્ર 2. યસ. ઓકે, તો નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો A માઇનસ બી બરાબર A માઇનસ A છેદ બી. અને તમે સી વેન આકૃતિમાં પણ જોઈ શકો. આ યુ છે અને A કહો અને B કહો. તો આ ભાગ જે છે તમારો A માઇનસ બી છે, આ છે A છેદ બી છે અને આ છે B માઇનસ A છે. રાઈટ? તો A માઇનસ બી બરાબર આના બરાબર શું થશે? તો કે એમાંથી A છેદ બી બાદ કરો તો કે આ આખો A છે, સોરી આ જે A દેખાય છે આ એમાંથી A છેદ બી બાદ કરી નાખો, કાઢી નાખો તો A માઇનસ બી વધશે. બરાબર છે, કરેક્ટ. સો 1 ઇઝ કરેક્ટ. આ વિધાન સાચું છે. તો 1 જ્યાં નથી, માત્ર 2 એ તો ઓપ્શન નીકળી ગયો. 2 and 3 આ પણ નીકળી ગયો કારણ કે એમાં એક સાચું છે પણ આમાં એક ક્યાંય આવતો નથી. A અને બીમાં 1 1 છે. ઓકે, તો હવે 2 અને 3 માટે જોવાનું થયું. તો 2 અને 3માંથી કયું સાચું? તો કે A છેદ બી યોગ A માઇનસ બી. તો આ A છેદ બી યોગ A માઇનસ બી એટલે આને અને આને એ બંનેને ભેગા કરો તો A બની જાય. A છેદ બી યોગ A માઇનસ બી બરાબર A. યસ, ઇટ ઇઝ કરેક્ટ. સો ધીસ વન ઇઝ કરેક્ટ. આ પણ સાચું છે. તો 1 and 2 આ પણ સાચું થયું. સો આપણો જવાબ આવ્યો 1 and 2. તો ઓબ્વિયસલી ત્રીજું શું હશે? ખોટું જ હશે. આ ખોટું છે. ધીસ ઇઝ રોંગ. કે A માઇનસ બી યોગ C બરાબર A માઇનસ બી યોગ A માઇનસ C. આ ખોટું છે. ખોટું છે એના માટે તમારે અહીંયા આપણો પ્રોબ્લેમ પૂરો થઈ જાય છે. સો ધીસ ઇઝ રોંગ. આપણો પ્રોબ્લેમ પૂરો થઈ ગયો. એઝ ફાર એઝ MCQ કન્સર્ન આપણો પ્રોબ્લેમ પૂરો થઈ જાય છે. અમને જવાબ મળી ગયો છે. પણ આ વિધાન શા માટે ખોટું છે? તો આના માટે તમારે એક ટ્રાય કરવી જોઈએ. તમે A B અને C એવા ગણ શોધો કે એના માટે આ શોધો અને આ શોધો, બંને અલગ અલગ મળે. એ તમે જાતે ટ્રાય કરી શકો. પણ એક સરસ વસ્તુ છે, આગળ જતાં પણ ક્યારેક કામ લાગશે એટલે હું ચર્ચા કરું છું. અહીંયા આપણો MCQ પૂરો થઈ ગયો છે. પણ આ વિધાનને મારે જો સાચું બનાવવું હોય તો આમાં એવું શું ફેરફાર કરું કે જેથી આ કંઈક સાચું બને? સો લેટ અસ સી. અને એને હું એક તમે યાદ પણ રાખજો. તો અહીંયા આપણો ઓપ્શન A એટલે કે 1 and 2 આ સ્ટેટમેન્ટ સાચા છે. પણ હું થોડું આને જરા ડિટેલમાં ચર્ચા કરવા માગું છું કે આ શું થાય. તો કે A માઇનસ બી યોગ C બરાબર શું થશે? તો કે A માઇનસ બી અને A માઇનસ C. બરાબર, આ કંઈક વિભાજનના નિયમ જેવી વાત કરે છે. આ માઇનસ સાઇન આની અહીં લગાવે છે ને અહીંયા લાગે છે. તો અહીંયા યોગ ના આવે. અહીંયા એણે યોગ આપી દીધો છે, યોગ નહીં આવે. ત્યાં શું આવશે? છેદ આવશે. તો માઇનસને કારણે
બદલાઈ જાય છે. માઇનસને કારણે નિશાની બદલાય છે. આપણે જે સંખ્યામાં જેવું કરીએ છીએ ને તો એમાં આવી રીતના યાદ રાખી શકો. આ માઇનસને કારણે અંદરની ક્રિયા બદલાય. યોગની વિરોધી ક્રિયા છેદ, વિરોધી ના કહેવાય પણ આપણે સમજવા માટે શબ્દ વાપરું છું વિરોધી. તો માઇનસને કારણે યોગના છેદ થઈ જશે. તો આ વિધાન હવે સાચું બની જશે. તો આ વિધાન કેવી રીતના સાબિત કેવી રીતના કરી શકાય? જો આની હું સાબિતી આપવાનો પ્રયત્ન કરું. a માઇનસ બી યોગ સી બરાબર, જો આ માઇનસ છે એને કારણે હું જો છેદ મૂકું તો પાછળનો જે ગણ છે એનો ડેશ થઈ જાય, એ આપણને ખબર છે. તો આના બરાબર શું થઈ ગયું? a છેદ બી ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. ધ મોર્ગનનો નિયમ, ડેશ બંનેને લઈ ગયા તો યોગનો છેદ થઈ ગયો. હવે તો આપણે છેદ ગણ જ છે આ બધા. તો હું આને આમ લખી શકું, a છેદ બી ડેશ છેદ a છેદ સી ડેશ. એ મેં 2 વખત લખ્યા છે. 2 વખત એને કારણે શું થઈ જાય? એક જ વખત થઈ જવાનો છે એ. તો આ a છેદ બી ડેશ એટલે શું થઈ ગયું? a માઇનસ બી છેદના છેદ અને a છેદ સી ડેશને બદલે a માઇનસ સી. તો a માઇનસ બી છેદ a છેદ સી પ્રૂવ થઈ ગયું. તો આવી જ રીતના તમે આ વસ્તુ પણ સાબિત કરી શકો. a માઇનસ બી છેદ સી હોત તો શું થાત? અહીંયા યોગને બદલે જો છેદ હોત તો પણ જો આવી જ રીતના વિભાજનની જેમ જ કામ કરો તો કે a માઇનસ બી અને a માઇનસ સી. હવે અહીંયા છેદ છે અને માઇનસ છે તો માઇનસને કારણે આ છેદના થઈ જશે યોગ. આવું કંઈક થશે. તો આની સાબિતી તો કે a માઇનસ બી છેદ સી બરાબર થશે a છેદ બી છેદ સીનો ડેશ. એટલે કે a છેદ બી ડેશ યોગ સી ડેશ, ધ મોર્ગનનો નિયમ. તો હવે વિભાજનનો નિયમ વાપરો તો a છેદ બી ડેશ યોગ a છેદ સી ડેશ. તો a છેદ બી ડેશ એટલે a માઇનસ બી યોગ a માઇનસ સી. તો a માઇનસ બી યોગ a માઇનસ સી. આ થઈ ગયું પ્રૂફ. તો આ બંને પરિણામ, આ બંનેને તમે પરિણામ તરીકે લખી શકો. આનો ઘણી જગ્યાએ ઉપયોગ આવશે. સો એટલે આ સ્ટેટમેન્ટ ખોટું એટલે પડ્યું કારણ કે અહીંયા માઇનસને કારણે યોગના છેદ થઈ જવા જોઈએ. તાતાજી અહીંયા યોગ જ છે. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 70 લેવલ 1માં. 71 તમે જાતે કરી શકશો હોમવર્કમાં. હવે આપણે જોઈએ લેવલ 2. લેવલ 2 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ, જો એ એન બરાબર એ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને બી એન છેદ સી એન પૂછ્યું છે બરાબર ડી એન, જ્યાં બીસી તમને આપ્યા છે એનમાંથી તથા બી અને સી સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ઓપ્શન એ, બી, સી અને ડી. ડી બરાબર બીસી, બી બરાબર સીડી, સી બરાબર બીડી કે એ બરાબર બીડી. આવા 4 ઓપ્શન્સ આપ્યા છે. સે આ પ્રોબ્લેમ જોતા થોડો અઘરો દેખાય છે પણ આના જેવો જ સેમ પ્રોબ્લેમ આપણે કરી નાખ્યા છે. કેવી રીતના છે બતાવું તમને. સે આપણે આગળ એક આવી ચર્ચા કરી હતી, એન ઓફ એ ક્યાંક પ્રોબ્લેમમાં વ્યાખ્યાયિત કર્યું હતું. એ એન જ્યાં એન બિલોંગ્સ ટુ એન. આ ગણની વાત કરી હતી ચર્ચા. અહીંયા સફિક્સમાં એ આ બાજુ લખતા હતા. એટલે આ ખરેખર આ ગણ શું થયો? એના ગુણિતોનો ગણ. એના ગુણિતોનો ગણ. હવે અહીંયા એ એન વાપરવાને બદલે એક્સ વાપરો છે અને આ એ અહીંયા લખવાને બદલે એણે અહીંયા લખ્યો છે. તો ખરેખર આ એ એનનો મતલબ શું થઈ ગયો? આ શું થઈ ગયો કે એના ગુણિતોનો ગણ. એના ગુણિતોનો ગણ. તો હવે બી એન છેદ સી એન, તો હવે આપણે ખ્યાલ છે કે આ જે બી એન છેદ સી એન હોય
તો આ શું થાય? એના ગુણિતોનો ગણ છેદ સીના ગુણિતોનો ગણ. તો શું આવે? સોરી, અહીંયા બી અને સી છે, તો બીનો મતલબ bn એટલે બીના ગુણિતોનો ગણ, cn એટલે સીના ગુણિતોનો ગણ. તો આ શું થઈ ગયું? બી અને સી બંનેના ગુણિતોનો ગણ. તો એનો છેદગણ શું થતો હતો? તો કે લસા ઓફ બી અને સીના લસાના ગુણિતોનો ગણ, આવું થાય. પણ હવે એને આના બરાબર શું આપ્યું છે? આના બરાબર તો એણે dn આપ્યું જ છે. તો એનો મતલબ શું થયું? આ ડી બરાબર શું થાય? લસા ઓફ બી કોમા સી. તો બી અને સીનો લસા શોધવાની વાત થઈ. પણ હવે એને બી અને સી વિશે પણ કંઈક માહિતી આપી. બી અને સી સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ છે. તમને અવિભાજ્ય સંખ્યાઓ ખબર હશે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ થાય? તો કે 2, 3, 5, 7 વગેરે વગેરે, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ સાપેક્ષ અવિભાજ્ય હોવું એટલે શું? તો કે બે વચ્ચેનો લસા એક મળે ને એને શું કહેવાય? સાપેક્ષ અવિભાજ્ય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું લઉં છું 3 અને 8. તો આનો લસા લેવા જાઓ તો શું મળે? મને 1 જ મળે છે. સોરી, લસા નહીં, ગુસા, માય મિસ્ટેક. લસા નહીં, ગુસા. જીસીડી, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કોણ છે? કોઈ પણ બે સંખ્યા લખશો તો સામાન્ય અવયવ તો એક મળે જ. જો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ મળે તો ગુસા એક કરતાં મોટો થાય. પણ જ્યારે ગુસા એક મળે છે એનો મતલબ કે આ બંને વચ્ચે સામાન્ય અવયવ માત્ર એક જ છે, એના સિવાય કોઈ બીજો સામાન્ય અવયવ નથી. તો હું અહીંયા 3 અને 8ને સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ કહીશ. સાપેક્ષ અવિભાજ્ય. 8 અવિભાજ્ય નથી, 3 અવિભાજ્ય છે, પણ 8 અવિભાજ્ય નથી. પણ આ બંનેને સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. એક બીજું એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ હું લઉં છું 8 અને 25. આ બેમાંથી એકેય અવિભાજ્ય નથી, પણ આ બંનેનો જો હું ગુસા લેવા જઈશ તો મને 1 મળે છે. તો એનો મતલબ કે આ બંને કેવી છે? સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. તો આ છે ગુસા. તો જે બે સંખ્યાઓનો ગુસા એક હોય ને એનો લસા બંનેનો ગુણાકાર થાય. હવે જો હું અહીંયા 8 અને 25નો લસા લઈશ ને, લસા, તો આ કેટલા થશે? 8 ગુણ્યા 25 થશે. આ બંનેનો ગુસા 3 અને 8નો ગુસા એક હતો. હવે જો આનો લસા લેવા જઈશ ને 3 અને 8નો, તો 3 ગુણ્યા 8 એટલે કે એ જે થાય 8 તેરી 24 થશે. આ 25 અઠા 200 થશે. આપણે નંબરમાં કામ નથી, પણ આ બંને જે બે સંખ્યાઓ સાપેક્ષ અવિભાજ્ય હોય એનો લસા એ બે સંખ્યાનો ગુણાકાર થાય. તો અહીંયા બી અને સી શું છે? સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ બંનેનો લસા શું થશે? તો કે બી ગુણ્યા સી. એનો મતલબ શું સાબિત થયું? ડી બરાબર બીસી. તો આમાં ક્યાં એવો ઓપ્શન છે ડી બરાબર બીસી? યસ, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. અહીંયા બી બરાબર સીડી ને સી બરાબર બીડી વગેરે વગેરે નો, ડી બરાબર બીસી. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. યસ. તો આ લેવલ 2નો પહેલો એક્ઝામ્પલ હતો. બીજો એક્ઝામ્પલ છે બે શાંત ગણમાં અનુક્રમે m અને n ઘટકો છે. પહેલા ગણના ઉગણોની સંખ્યા બીજા ગણના ઉગણોની સંખ્યા કરતાં 112 વધારે છે. તો m અને n ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા છે. એમના જેવો જ એક્ઝામ્પલ આપણે આગળ ક્યાંક કર્યો તો હું તમને જરાક રિકોલ કરાવી દઉં જસ્ટ કે કયો હતો. યસ, 22 નંબરનો, લેવલ 1નો 22 નંબરનો પ્રોબ્લેમ અહીંયા લખું. લેવલ 1નો 22મો પ્રોબ્લેમ અને લેવલ 2નો બીજો પ્રોબ્લેમ. આ બંને સરખા જેવા છે, ખાલી આંકડા ફેરવા છે, બાકી લોજિક સરખું છે. ત્રીજો પ્રોબ્લેમ આપણે હમણાં કર્યો. ઓકે, તો હવે આગળના જે પ્રોબ્લેમ્સ છે લેવલ 2માં, તો લેવલ 2ના જે બીજા આગળના પ્રોબ્લેમ્સ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ.